રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વધુ 2 વોર્ડમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી મનપાની 6000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી। મનપા દ્વારા ડિમોલિશન કરી 60થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા। શહેરના વોર્ડ નંબર 17માં આવેલા ખુલ્લા પ્લોટમાં 45થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાઓ બાંધી લોકો વસવાટ કરવા લાગ્યા હતા, જેની આજે મહાનગરપાલિકાએ બુલડોઝરની મદદથી તમામ ઝૂંપડાઓ તોડી પાડ્યા હતા। આ ઉપરાંત શહેરના વોર્ડ નંબર 16માં આવેલા રામનગર વિસ્તારમાં પણ રસ્તા ઉપર ખડકી દેવાયેલા ગેરકાયદેસર બાથરૂમ, ઓરડી સહિતના બાંધકામો ડિમોલિશન કરી દૂર કરવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 17 રિંગ રોડ ઉપર ગાર્બેજ સ્ટેશનની બાજુમાં રાજકોટ મહાનગરપાલિકાની 6000 ચોરસ મીટર જમીન ઉપર કાચા પાકા આશરે 45 ઝૂંપડા આવેલા હતા, જે આજે દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવેલ છે। એ ઉપરાંત વોર્ડ નંબર 16માં રામનગર વિસ્તારમાં રસ્તા ઉપર બાથરૂમના અંદાજિત 14 દબાણો બાથરૂમ તથા કાચી ઓરડીના